દ્વારકાધીશ મંદિર, જે જગત મંદિર તરીકે પણ ઓળખાય છે, એ હિન્દુ ધર્મના 4 ધામ અને 7 પવિત્ર મોક્ષદાયી નગરીઓ સપ્તપુરી પૈકીનું એક મુખ્ય તીર્થસ્થાન છે. તે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગોમતી નદીના કિનારે આવેલું છે. ઇતિહાસ અને મહત્વ. 1. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે મથુરા છોડ્યા પછી સમુદ્રમાંથી જમીન મેળવીને આ દિવ્ય નગરી વસાવી હતી. 2. કૃષ્ણના દેહાવસાન બાદ આ નગરી જળમાં ડૂબી ગઈ હતી. ત્યારબાદ તેમના પ્રપૌત્ર વજ્રનાભે આ સ્થાન પર સૌપ્રથમ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાની દંતકથા છે. અને 3. પુરાતત્વીય અહેવાલો મુજબ હાલનું અસ્તિત્વમાં રહેલું મંદિર આશરે 2200 વર્ષ જૂનું છે. મંદિરની રચના અને વિશેષતાઓ. 1. મુખ્ય મૂર્તિ. ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાધીશની શ્યામવર્ણી ચતુર્ભુજ મૂર્તિ બિરાજમાન છે, જેમાં તેઓએ હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે. 2. ઊંચાઈ અને સ્થાપત્ય. આ ભવ્ય મંદિર 7 માળનું છે અને તે 60 સ્તંભો, થાંભલાઓ પર રચાયેલું છે. તેની ઊંચાઈ આશરે 125 ફૂટ છે. 3. 52 ગજની ધજા. મંદિરની ટોચ પર 52 ગજની 52 વિશાળ ધજા ફરકાવવામાં આવે છે. આ 52 અંક 52 પ્રાંતો અથવા યાદવોના મુખ્ય દ્વારનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે. દિવસ દરમિયાન 5 વખત આ ધજા બદલવામાં આવે છે. અને 4. પગથિયા. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સ્વર્ગ દ્વાર તરફ જવા માટે 56 પગથિયા છે. મુખ્ય આકર્ષણો. ગોમતી ઘાટ. મંદિરની નજીક ગોમતી નદી સમુદ્રને મળે છે, જ્યાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. નાના મંદિરો. મુખ્ય મંદિર સંકુલમાં બલરામ, ત્રિકમજી, દેવકી માતા, સુભદ્રાજી, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નજીના અલગ મંદિરો પણ આવેલા છે. મુલાકાતનો સમય અને સુવિધાઓ. મંદિર સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યો અને બપોરે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. મંદિરના સત્તાવાર ટ્રસ્ટ અને ઉત્સવોની વિસ્તૃત માહિતી માટે તમે દેવભૂમિ દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર એ હિન્દુ ધર્મના 4 મુખ્ય ધામ અને 7 પવિત્ર મોક્ષદાયક પુરીઓ પૈકીનું એક છે. તેનો ઇતિહાસ ભગવાન શ્રીકૃષ્ણની પૌરાણિક દ્વારકા નગરી સાથે જોડાયેલો છે. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે મહાભારત યુદ્ધ પછી આ નગરી વસાવી હતી. શ્રીકૃષ્ણના દેહાવસાન બાદ આ નગરી જળમાં ડૂબી ગઈ હતી. ત્યારબાદ તેમના પ્રપૌત્ર વજ્રનાભે શ્રીકૃષ્ણના નિવાસસ્થાન હરિગૃહ પર તેમનું પ્રથમ મંદિર બનાવ્યું હતું. પુરાતત્વવિદોના મતે હાલનું મુખ્ય જગત મંદિર આશરે 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે. અને 3. વાસ્તુકલા. આ ભવ્ય મંદિર 5 માળનું છે અને તે 125 ફૂટ ઊંચું છે. ચૂનાના પથ્થરથી બનેલા આ મંદિરના શિખર પર લાગતી 52 ગજની ધજા દરરોજ 5 વખત બદલવામાં આવે છે. મંદિર સાથે જોડાયેલા મુખ્ય તથ્યો. 1. પુરી. દ્વારકાનો સમાવેશ સપ્તપુરી, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા અને અયોધ્યામાં થાય છે. 2. ધામ અને પીઠ. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 મુખ્ય મઠોમાંનો એક શારદા પીઠ અહીં આવેલો છે. અને 3. ગર્ભગૃહ. મંદિરમાં મુખ્યત્વે ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા છે.